આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। 17 વર્ષથી ખિતાબની રાહ જોઈ રહેલી આરસીબી આઈપીએલમાંથી થઈ બહાર, રાજસ્થાન સામે કારમી હાર। બોલિવૂડના કિંગ ખાનને અમદાવાદની ગરમી લાગી, ડિહાઇડ્રેશન થતા અમદાવાદની કેડી હોસ્પિટલમાં કરાયા દાખલ, તમામ રિપોર્ટ આવ્યા નોર્મલ। આજે નોંધાશે રેકોર્ડ બ્રેક ગરમી, ગરમીનો પારો 46 ઉપર જવાની શક્યતાઓ। ગુજરાત આંગડિયાના હવાલા હવે ડ્રગ્સ કનેક્શન સુધી, સીઆઈડી ક્રાઇમ, આઈટી અને ઈડી સાથે હવે એનસીબી પણ તપાસમાં જોડાઈ। મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ, સિંચાઈ વિભાગના રિટાયર્ડ અધિકારી કચેરી ચલાવતા હોવાની આશંકા। ગૃહ અને નાણાં મંત્રાલયને ઉડાવી દેવાની ધમકી, નોર્થ બ્લોક પોલીસ કંટ્રોલ રૂમને ઈમેલ મળ્યો। ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી, 94,000 પ્રતિ કિલોનો ભાવ। નવા ઘર થશે મોંઘા, ઓગસ્ટમાં નવા સ્લેબ આવશે ને જંત્રી વધશે, બિલ્ડરોના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા ગુજરાત સરકાર મક્કમ। આજે વૈશાખ મહિનાની પૂનમ, ભગવાન વિષ્ણુની પૂજાનો તહેવાર। ઉનાળાની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ પડી, એએમટીએસ બસના મુસાફરોમાં નોંધાયો ઘટાડો। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।